ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન. 1 વાગી ગયો. મળી આગળ. વાગવામાં હે અત્યારે કેટલા જોઈ લો, 1:30-1:45. નીકળવાનું હતું 10 વાગે, પછી એની જગ્યાએ થઈ ગયું મોડું. આવું ભાઈ આરતી મારી રાહ જોઈશ 2 કલાકથી. મજા નહોતી તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. પછી અમે ઘરે આવ્યા, નાહ્યું, ફ્રેશ થઈ, ડાયરેક્ટ નીકળી ગઈ. કપડાં પહેર્યા નવા અને જઈને આગળ બતાવું. પછી આરતીને એટલી રાહ જોવડાવી, એનું રિએક્શન શું છે એ બતાવું. ચાલો મળી આગળ. ઓછી જ હવે આરતીની રાહ હે મને. તડકો હે ફૂલ સૂકા કાઢે એવું. કેમ આને ઓઢવું ફરતી? દેખાતી જ નથી. હવે ફોન કરવું પાછું એને, પછી આગળ જઈએ આપણે. ફોન કર્યો, મેં એને કીધું પહોંચવા આવ્યું. આમાં મને એને દેખાતી ને તડકો લાગે ફૂલ. બસ સ્ટેન્ડ છે અહીંયા આવેલું, ત્યાં પહોંચ્યું. આવી એટલે આમથી ક્યાંથી આવી હતી? તારી અડધી કલાક હું આમથી ભલે ગમે ત્યાંથી આવી હો. તારી અડધી કલાક મમ્મીને હું હોસ્પિટલ લઈ ગઈ હતી. ત્યાંથી ફ્રી થઈને ડાયરેક્ટ અહીંયા જ આવી. બાપા બોલાવ્યો મને. તું કોને બોલાવું? ગમે એને. અહીંયા કોઈ નથી, કોને બોલાવું? ઓળખતી નથી. હાલ્યો તડકો લાગે છે. હા તો મને લાગે તો ભગવાનની કથા પીધા ને નીકળ ખબર છે. હવે તો તે તો આ બાંધ્યો મેં તો હાલ હવે હાલ પોલીસ વાળા જ દેખાઈશ. મેળો હે ને એટલે ફૂલ તડકો. મને કવર લઈ દીધું તને. એને મેં કવર લઈ દીધું. મારા મોબાઈલમાં ચાર્જ નહોતું, પાવર બેંક મેં લેવાની હતી. મેં પાવર બેંક લઈ લીધી. બધાય તો કવર કેવું મસ્ત જ લાગે હે ને. એને કવર લીધું ને પાવર બેંક લીધી. હવે અમે રિક્ષામાં બેસી ગયા. ઓલો ભાઈ આવે જાય એ ક્યાંક ખોવાઈ ગયો. અમે મૂકીને અહીંયા તડકામાં. હાલો હવે આગળ જાય, પછી ક્યાં ક્યાં જાય મળીએ. બરોબર પહોંચી ગયા ભવનાથ. તડકો લાગે છે, તડકો હે ફૂલ. મંદિરે જાય એ કહે કે ફરવાનો શોખ છે, તડકો લાગે છે. સાચી વાત છે. ફરવું તો ઠીક, અમે તો મંદિરે દર્શન કરવા આવ્યા, પછી કઈ ખાતે નહીં. મન મેળા ન ગમે ને, મને ટ્રાફિકથી જ કંટાળો આવે. ઉતાર્યા બહુ આગળ ને તમને થાકી ગયા હાલી હાલી. સારું આવે થાકી ગઈ. મેં સવારનું પાણી નથી પીધું. હા તો બેન એમને હું સવાર હોસ્પિટલ એક ખોટું કઈ ચોલી હોય મસ્ત સમજો ને કામ ના આવે. પણ મારો હું કઈ દુલ્હન છું નહીં જો રેડ. હાલો ફાઇનલી અમે પહોંચી ગયા મંદિરે. વાગવામાં 3 વાગે ને 10 મિનિટની વાર છે. 3માં 10ની વાર છે. મંદિર બહુ મસ્ત ડેકોરેટ કર્યું. તડકો ભૂકા કાઢે એવો. હું તો આમથી આમ ચુંદરી ઓઢા જ છું ત્યારની. પોલીસ ભાઈની ગાડી અંદર બેઠા હતા. મને એમ કે કોઈ છે નહીં તો હું તો બતાવું. જો કેવું મસ્ત ડેકોરેટ કરેલું છે. ટ્રાફિક એ ફૂલ છે. અમે ડાયરેક્ટ મંદિરે જઈ રહ્યા. બાપા પગ પડે ફૂલ આવે છે તો એ ભાઈ આવે છે. આરતી શિવલિંગનો ફોટો પાડે છે. મેં શિવલિંગનો ફોટો પાડી લીધો. મેં હારે પાડી લીધો. આરતી બેન લઈ લે. હું ને આરતી અમે ક્યારના આમાં ફરી આરતી. હા રખડીએ ક્યારના આમાં ફરી
પછી આમ થોડાક ચાહી પછી આમ નીકળીશું હા નીકળી બતાવીએ મને તો આજ અંધારાવો મેળા તડકાનો હવે આપણે માં બેસી આવું કાફે એમ ને થોડીક વાર બેસીએ એ હજી આમ આગળ છે એ તો કા ફરિયાદ કરવી હે કોઈની કોઈ પોલીસમાં હા તો એ ફોનમાં વાત કરતી હતી ખબર પણ મને એનો ખબર હોય કે અહીંયા પોલીસમાં છે એવું એકચ્યુઅલીમાં આમ જાવું હો આપણે કાફે છે ને હાલો અમે જઈએ આગળ પણ તમને મળી ચુંદડી બુંદડી હરખી ઓઢેલો તડકો લાગે ફૂલ અને આખે અંધાર આવે છે આમે ઉપર આવ્યા હતા આના ઓલા હે ને ફ્રેન્ડ ન્યા આની ફ્રેન્ડ ઉપર રહી છે ને ન્યા આવ્યા હતા મેં તો જોયા તમને પહેલી વાર ને ક્યાંથી ઓળખું સીડી રહી અમે જોયા પહેલી એ ખબર નહીં ફોટો નથી પાડતી મોબાઈલ બતાવો સારો હે અમે હે ને આરતી તાર ફ્રેન્ડ હતા ને એના ફ્રેન્ડ એ હોમગાર્ડમાં છે ને તો એનો ફોન આવ્યો હતો આરતીને તો મેં ત્યાં ગયા હતા પછી ત્યાં મને એક અમારા હગા મળી ગયા મારા નાની ગામના કોક હતા હગા એ હોમગાર્ડમાં હતી છોકરી નીકળી ગયા હવે 2-5 મિનિટ બેઠા હવે જાય ઓલા મને કે ઓળખો ને કે કાલે કે એલા ભાઈ હું ક્યાંથી ઓળખું કીધું હું એ વિચાર કરવા છે મેં કીધું આ બેન મને ક્યાંથી ઓળખે મને હું ખબર મેં કીધું આ કોઈ ખગા ભગા લાગે મને એવું જ લાગ્યું કે કોઈ ખગા આવી છે મને એમ જો કોઈ ખગા હું પછી કે તમારા પાસે કાલ કેળા લીધા ને વિડીયો લીધી અને બાપા નહીં મને તો દાંત ચેડા હોય મને થકાઈ વિડીયો બનાવી એક વિડીયો મેં પાસે 5 વાર બનાવ્યો એક મસ્તનો વિડીયો બનાવ્યો છે આ બ્લોગની પહેલા વિડીયો આવી જાય હમણાં જ પોસ્ટ કરી દે લાઈક કમેન્ટ શેર મને ફેમસ કરી દો કે દો શું તો હજી કેવું મોટો છે અચ્છા આપણે ગયા ત્યારે આ ભાઈ રિક્ષામાં જતા આવી ગયા રંગોલી આરતી લીધી ડ્રાય ફ્રૂટ આઈસ્ક્રીમ મેં લીધો રંગોલી સ્પેશિયલ શેક મને આ જ ભાવે હું જેતપુરે રંગોલીએ જાઉં ને ત્યારે હું આ જ ખાઉં પીવું મસ્ત હાલો હવે અમે બે થોડું આ ટેકો કરી લઈએ પછી આગળ મળીએ કેવી છે આરતી મસ્ત થોડાક ફોટોસ ક્લિક કરવાના છે તો અમે જઈએ ફટાફટ જાય ફોટા થોડાક ક્લિક કરી લે આના મસ્ત પોસ્ટ કરવા માટે કેમ કે પોસ્ટ કરવી પડે એમ આ કપડાની હે ને ચાલો ને જઈએ પછી પાછો બ્લોગ ચાલુ કરીએ ત્યાં સુધી અહીંયા રહેજો બ્લોગ બંધ હાલો હવે અમે પહોંચી ગયા મારે ફોટો શૂટ કરવું છે એ કરી લઈ 1-2 વિડીયો શૂટ કરી લઈ બરોબર પછી કંઈક વિચારીએ શું કરવું હું નહીં એવું સીટી પાડે છે આરતી બી હું એને એમ ફોટો પાડો મેં વળી અચાનક બ્લોગ ચાલુ કરવાની પોસ્ટ દેતી હતી દેતો એમ કઈ ઉલ્લુ બનાવતી નથી હું હમણાં તો બોલી હા
કહેતી હતી હાલો ફાઇનલી જેતપુર પહોંચી ગઈ પપ્પાને ફોન કરી દીધો આવે છે લેવા હમણાં દેખાતા જ નથી ને ફોન તો કરી દીધો ક્યારનો આવતા જઈશ હવે હા મારા પપ્પા આવે પછી જવાનું હોય ડાયરેક્ટ દુકાને આ લગભગ આવ્યા હો લગભગ ત્યાં બસ છે ને સરખું દેખાય ને મને તો ખાલી આમ લાઈટ દેખાણી ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વાગવામાં 6:15 આજે છે શિવરાત્રિ ને હું આવી ગઈ મંદિરે બધાથી પહેલાં હું જ લાગવું લગતું છે તો ખરી ચાલો જઈએ અંદર મળીએ હે તો નહીં એક બેન છે બેન હોય ભાઈ હોય કંઈ ખબર નહીં મહાદેવ મહાદેવ હા હા તમે તમારે કંઈ વાંધો નહીં છે ને એ લોકો મેન છે અહીંયા બધું એ જ કરે છે ફૂલને ચડાવી લઈ પછી પહેલી પૂજા હું કરીશ મેન છે મતલબ કે મંદિરની સાફ સફાઈ કરવી સંભાળ રાખવી એ લોકો બધું કરે છે મસ્ત ફૂલ તોડી લઉં થોડાક સારું સૌથી પહેલાં પૂજા આપણે કરી લીધી છે મારા પછી આ દીદી આવ્યા હતા અત્યારે પૂજા કરે છે એમણે મને છે ને વિડીયો શૂટ કરી દીધો એક પૂજાવાળો એમના માટે થેન્ક યુ મેં એમને થેન્ક યુ કીધું પણ ચાલો હવે જઈએ ઘરે જઈને પછી પપ્પાને મોકલું એ પણ અહીંયા આવીને પૂજા કરી જાય મંદિરે પગે લાગી છે ચાલો મળીએ આગળ દિલો કેમ ખુલતો નથી બહાર નીકળી અને આવ્યા 2-3 છે હવે આવવાનું પબ્લિસિટી હવે ને ચાલુ થઈ ગયું મારો આરોપ પહેલાં આવી ગયો કેમ કે મહાદેવને ખબર એનું રોજે પૂજા કરવા વાળી હાલતા હું પગે લાગવા આવતી હોય મંદિરે જુનાગઢ જાઉં ત્યાં ભવનાથ મંદિરે આવતા કેટલું ટ્રાફિક હતું બાપા હતા ટ્રાફિક હતું એ ભાઈને પૂછાણું ભાઈ ત્યાં જવાનું હે નોકરીએ જવાનું કાલે બપોર પછી સુઈ જા પાછું મેળામાં જતો બપોર પછી જાહે બપોર પછી ના ના આરામ અત્યારે ભાઈ આરામ કરશે બપોર પછી જાહે મંદિરની વસ્તુઓની ફાધરમાં પધરાવાનો હતો પધરાવી દીધું હવે જઈએ ઘરે પછી જવાનું હોય બજારે બરોબર મળીએ આગળ હાલ બીજું કાંઈ નહીં શાકભાજી લેવાનું હતું થોડુંક લીધું ને થોડુંક લેવાનું છે ને થોડુંક આગળ રાખ્યું ને એવું લઈ આવું પછી આગળ મળીએ
એ મસ્ત વાગે આમ હાય હાય તો કે ઘરે તો શું એલી મસ્ત મસ્ત હેરસ્ટાઈલ વાળી બસ કઈ ને ભાઈ હવે સરસ લાગે થેન્ક યુ હવે આ કામ કરે કેળા નોખા કર્યા મેં કે દુકાને આવી ગઈ હું લાઈટ કરી નાખું ઓય બાપા મને મજા નથી મને કંઈ ગમતું નથી એવું મેંદર આવ્યા તો એવું કહું કોમેડી એવું થાય પછી આમ પેટમાં દુખે ને એવું થાય કાલ તો હું દુકાન આવી નહોતી ઘરે બધા બહાર ગયા હતા મને કંઈ આમ નહોતું મજા આવતી પરમ દિવસે આ લોકો એમને વીખીને વયા ગયા હતા બતાવું જો અહીંયા એટલો ઢગલો ના અહીંયા પાછા હે ને અહીંયા આપણે કીધેલું હોય કે અહીંયા રાખવાનું ને તો એ ત્યાં તો નહીં જ રાખે અને મન થઈને એ ચેક કરે મન થઈને